અમદાવાદમાં ચંડોળામાં આજથી ઓપરેશન ક્લીન પાર્ટ 2 શરૂ થઈ ગયું છે। વહેલી સવારથી અમે આપને દ્રશ્યો પણ બતાવી રહ્યા છે। 3000 પોલીસ કર્મીઓ એસઆરપીની 25 ટીમ તૈનાત કરવામાં આવી છે। અગાઉ 1.5 લાખ અને હવે 2.5 લાખ ચોરસ મીટર દબાણ દૂર થશે। દાદરના બુલડોઝરથી ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં હાલ ફફડાટનો માહોલ ફેલાયો છે। ઓપરેશન ક્લીન પાર્ટ 2 માં 35 હિતાચી 15 જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। એએમસીના 7 ઝોનની એસ્ટેટ ટીમ હાજર છે। એક ઝોન દીઠ 5 હિતાચી મશીન અને 2 જેસીબી ફાળવવામાં આવ્યા છે। 7 ઝોનના તમામ એસ્ટેટ અધિકારી હાજર છે। અસરગ્રસ્તોને ખસેડવા ઈએમટીએસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ફાયરની 2 ટીમ અને એમરજન્સી મેડિકલની 4 ટીમ હાજર છે। ઝોન અનુસાર કેમેરામેનની ટીમ ડિમોલિશન બાદ કાટમાળ હટાવવાનું કામ શરૂ થશે। કાટમાળ હટાવવાની સાથે જ બાઉન્ડ્રી બનાવવામાં આવશે। સમગ્ર કામગીરી 4 દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન છે। 2.5 લાખ ચોરસ મીટરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે। અંદાજે 10,000થી વધુ દબાણોને દૂર કરવામાં આવશે। કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહેશે। 3000 પોલીસ કર્મચારીઓ છે, અધિકારીઓ પણ હાજર રહેવાના છે। આ સાથે 25 એસઆરપીની ટુકડી પણ અહીંયા કામગીરીમાં તૈનાત છે। ગેરકાયદેસર બાંધકામ કરનારા મોટાભાગના લોકોએ પલાયન કરી લીધું હોવાની પણ વિગતો બહાર આવી છે। મોટાભાગના લોકોએ જાતે જ જગ્યા ખાલી કરી નાખી છે। ગેરકાયદેસર બાંધકામ હટાવવાનું કાર્ય 2 થી 3 દિવસથી વધારે ચાલે તેવી શક્યતા છે। અહીંયાથી જનારા લોકો માટે એએમસી મકાનો ફાળવશે તેવી પણ માહિતી સામે આવી છે। અત્યાર સુધીમાં 200થી વધુ લોકોને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવામાં આવ્યા છે। આ વર્ષની વાત કરીએ તો 250 જેટલા બાંગ્લાદેશીઓ આવી રીતે પકડાયા હતા, ગેરકાયદેસર રીતે રહેતા, અને તેમાંથી 207 તો ચંડોળા તળાવમાંથી ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે। જે વિગતો સામે આવી છે, દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને આકાશી દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છે। આ જે ભાગ આપ જોઈ રહ્યા છો, જે આખો સફાચટ થઈ ગયો છે, 3000થી વધુ બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે અને આગળ પણ આ કામગીરી ચાલશે। 2 અલગ અલગ શિફ્ટમાં કર્મચારીઓ, અધિકારીઓ કામ કરશે। વહેલી સવારથી 6 વાગ્યાથી આ જે ડિમોલિશનની કામગીરી છે તે શરૂ થઈ ચૂકી છે અને આ જેટલો પણ આ બાંધકામ જોઈ રહ્યા છે, આ બધું જ બાંધકામ ગેરકાયદેસર છે, તમામ બાંધકામને તોડી પાડવામાં આવશે અને આ તળાવની આસપાસ બાઉન્ડ્રી પણ બનાવી દેવામાં આવશે। આ કામમાં 3000 પોલીસ કર્મીઓ જોડાયેલા છે। કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ કર્મીઓ તૈનાત છે। ત્યારે ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ 1ની વાત કરીએ તો 4000 કાચા પાકા બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા અને ફેઝ 2માં અંદાજિત 10,000 બાંધકામો દૂર કરવામાં આવશે। ડબલ કરતાં પણ વધુ કામગીરી જોરશોરથી આગળ વધી રહી છે। ફેઝ 1ની અંદર 1.5 લાખ સ્ક્વેર મીટર જમીન ખાલી કરવામાં આવી હતી, જ્યારે ફેઝ 2માં 2.5 લાખ સ્ક્વેર મીટર જમીન ખાલી કરવામાં આવશે। સાથે જ ફેઝ 1માં 2000 પોલીસ કર્મીઓનો બંદોબસ્ત હતો અને આ વખતે ફેઝ 2માં 3000 પોલીસ કર્મીઓ જોવા મળી રહ્યા છે। આ સાથે વધારાની 25 એસઆરપીની ટુકડીઓ પણ કામગીરીમાં જોડાઈ છે। ફેઝ 1માં 50 જેસીબી અને હિટાચીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ફેઝ 2માં પણ એટલા જ મશીનરીના ઉપયોગથી આ કામગીરી ડિમોલિશનની હાથ ધરવામાં આવી છે। અમદાવાદના ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન પાર્ટ 2 પૂરજોશમાં શરૂ થઈ ચૂક્યું છે। ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલનું નિવેદન પણ સામે આવ્યું છે। ફેઝ 1માં બાંગ્લાદેશી અને અહીંના કુખ્યાત લોકોને ટાર્ગેટ કરી ડિમોલિશન કરવામાં આવ્યું હતું, જ્યારે ફેઝ 2માં તળાવ પર રહેલા ગેરકાયદેસર બાંધકામોને તોડવામાં આવી રહ્યા છે। એએમસી અને શહેર પોલીસની આ સંયુક્ત કામગીરી છે। ફરી દબાણો ન થાય તેના માટે ચોક્કસ આયોજન કરવામાં આવ્યું છે। વોલ કર્યા બાદ અહીંયા એક એસઆરપીનો પોઈન્ટ પણ મૂકવામાં આવશે। ગુનેગારો સામે 2 એફઆઈઆર કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલનું આ નિવેદન મહત્વનું સામે આવ્યું છે। ફેઝ 1માં બાંગ્લાદેશી અને અહીંના જે કુખ્યાત લોકો હતા તેઓના પર કાર્યવાહી કરી તેઓના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા અને હવે ફેઝ 2ની અંદર તળાવની આસપાસ જે ખોટા ગેરકાયદેસર બાંધકામો છે આ વિસ્તારના, તેને ટાર્ગેટ કરી તેને ડિમોલિશન કરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। બાંગ્લાદેશી ઘૂસણખોરોનો અડ્ડો બનેલા ચંડોળા તળાવમાં ઓપરેશન ક્લીન હેઠળ મેગા ડિમોલેશન પાર્ટ 2 શરૂ કરાયું છે। ચંડોળા તળાવનું જે વોટર બોડી વિસ્તાર છે ત્યાં જે ગેરકાયદેસર બાંધકામો છે તેના ઉપર ફરી એક વખત દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે। આપણી સાથે ક્રાઇમ બ્રાન્ચના જેસીબી શરદ સિંઘલ છે તે જોડાય છે। સર, પાર્ટ 2 શરૂ થયું છે,
કેટલો વિસ્તાર છે તે પાર્ટ 2માં ડિમોલેશન કરવામાં આવશે, કેટલા કાચા પાકા મકાનો છે તે તોડી પાડવામાં આવશે? સેકન્ડ ફેઝમાં કોર્પોરેશને જો સર્વે કર્યો હતો એમાં 2.5 લાખ સ્ક્વેર મીટરની જગ્યા ઉપર દબાણ છે અને 8,000 જેટલા ઝોપડાઓ અને દુકાનો હતી અને એનો દૂર કરવામાં આવી રહ્યા છે. સવારે છેલ્લા 3 કલાકથી 30% જેટલી કામગીરી થઈ ગઈ છે. અહીંયા કોર્પોરેશનની 50 ટીમો કાર્યરત છે. એના સાથે સાથે દરેક ટીમ સાથે પોલીસ, SRP, ક્રાઇમ બ્રાન્ચનો માણસો પણ છે અને મને ઉમ્મીદ છે કે આવતા 2 દિવસમાં આ બધું દબાણ દૂર થઈ જશે. ફર્સ્ટ ફેઝમાં કઈ પ્રકારે કામગીરી કરાઈ હતી, કેટલી જમીન છે તે ખાલી કરાઈ હતી? આ જો જોઈએ તો છેલ્લા 1 વર્ષથી ક્રાઇમ બ્રાન્ચ એના અહીંયા એરિયામાં ક્યોંકિ ઘણી બધી ફરિયાદો આવતી હતી કે અહીંયા બાંગ્લાદેશીનો વસાહત છે, ગેરકાયદેસર છે, અહીંયા ડ્રગ્સનું દૂષણ છે, પ્રોસ્ટિટ્યુશનનો દૂષણ છે, અલકાયદાનો સિમ્પેથાઇઝર પણ અહીંયાથી ભૂતકાળમાં પકડાઈ ચૂક્યા છે. એનો ધ્યાનમાં 2 FIR પણ દાખલ થઈ હતી. આ FIRમાં ધ્યાનમાં આવ્યું કે અહીંયા તો બહુ મોટો વસાહત છે, જેના ધ્યાનમાં લઈને 26 એપ્રિલની સવારે 3 વાગ્યેથી અહીંયા કોમ્બિંગ કરવામાં આવ્યો અને 200થી વધારે બાંગ્લાદેશીનો પકડવામાં અમદાવાદ પોલીસે સફળ થયો. એના પછી 28-29 ગઈ મહિનામાં ફેઝ 1નો એક્ઝિક્યુટ કરવામાં આવ્યો, જેમાં ખાસ કરીને બંગાળવાસ બાંગ્લાદેશીનો વધારે ટાર્ગેટ હતો એના અને ભૂમાફિયાનો હતો, ક્રિમિનલ્સનો હતો અને કુલ 1.5 લાખ સ્ક્વેર મીટરની જગ્યા ખાલી કરવામાં આવી હતી અને એમાં 4,000 ઝોપડા હતા અને છેલ્લા 20 દિવસથી સ્થાનિક પોલીસ કોર્પોરેશન સર્વે કર્યો અને આ જાણવા મળ્યું કે 2.5 લાખ ચોરસ મીટર ઉપર દબાણ છે અને એમાં 8,000 ઝોપડાઓ છે જેના ખાલી કરવામાં અત્યારે કામગીરી ચાલી રહી છે. કેટલાક ધાર્મિક દબાણો પણ આવેલા છે, તો આ જે દબાણો છે એને ક્યારે તોડાશે? આ ધાર્મિક દબાણ હોય, કોમર્શિયલ હોય, ઘર હોય, આ બધા ગેરકાયદેસર છે અને એના ઉપર બી કાર્યવાહી કરવામાં આવશે. જે આરોપીઓ છે તેમની સામે અત્યાર સુધીમાં કેવી કડક કાર્યવાહી કરાઈ છે અને હવે પછી દબાણ ન થાય એ માટે શું આયોજન કર્યું છે? લલ્લા વિહારી અને એના માણસો ઉપર 3 FIR દાખલ થઈ ગઈ છે અને એના સાથે સાથે જો બાંગ્લાદેશી અહીંયા ગેરકાયદેસર ઇન્ડિયન આઈડીનો બનાવવામાં આવ્યો તો એના ઉપર પણ અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. ફરીથી દબાણ ના થાય એના માટે CP સાહેબે કોર્પોરેશન પાસેથી અહીંયા પોલીસની હાજરી વધારે હોય તો બેરેક્સની જમીન માટે માંગણી કરી છે અને મને લાગે છે કે આ સાફ થાય પછી કોર્પોરેશન પણ વધારે તાકીદે અને અહીંયા બાઉન્ડ્રી કરશે અને આ પોલીસની હાજરી હોય તો ફરીથી ક્રિમિનલ એક્ટિવિટીઝ અને ગેરકાયદેસર વસાહત નહીં થશે. બિલકુલ, તો 2.5 લાખ ચોરસ મીટર વિસ્તારમાં લગભગ 8,000થી વધુ ગેરકાયદેસર દબાણો છે તે હટાવવાની પાર્ટ 2 હેઠળ કામગીરી છે તે શરૂ કરાઈ છે અને તમામ પ્રકારની તકેદારી અને આયોજન છે તે કોર્પોરેશન અને પોલીસ દ્વારા કરાયું છે. કેમેરામેન રિતેશ સુથાર સાથે દીપેન ભટિયા, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.